खुदा कृष्ण दी इमाम ज़माना बुलंदतर बराए सलामती इमाम ज़माना आवाज़ बुलंद ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम हस्बुनल्लाहु निअमल वकील निअमल मौला व निअमन नसीर औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलना मिनल मुतमस्सिकीन बिविलायति अमीरिल मोमिनीन वल अइम्मति अलैहिमुस्सलाम सुन्नतुल्लाहि वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल मुंतज़र रूही वरवाहुल आलमीन अल कुर्राब मक्तमिहि फिदा वलानतुल्लाहि अला दाइहिम अजमईन अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल-यौमा अकमलतु लकुम दीनकुम व अतममतु अलैकुम निअमती व रज़ीतु लकुमुल इस्लाम दीन वर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। खुदा आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि जेने आपने सौने जश्ने ईद गदीर એટલે કે ઈદ અકબરનો જશ્ન એટલે કે એ ઈદ કે જેના માટે કહેવામાં આવ્યું છે કે ઈદુલ્લાહિલ અકબર, અલ્લાહની સૌથી મોટી ઈદ, ઈદે અહલે બેત। આ ઈદના જશ્નની અંદર આપણને શરીક થવાનો મોકો અને ખુશનસીબી અત્યારે એજને ગિરામી ખરેખર ઈદે ગદીરની વાત જ અલગ છે। બીજી બધી ઈદ અને આ ઈદની અંદર ફરક એ છે કે ઈદે ગદીર ફકત અને ફકત મોમિનીન મનાવે છે, જ્યારે બીજી બધી ઈદોની અંદર મુનાફિક પણ શામિલ હોય છે। પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। એટલે એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું કે પઢો દુરૂદ મિલકે, કારણ કે જે ઈદે ગદીરનો દિવસ જે છે એ દુરૂદનો દિવસ છે। इमाम फरमावे छे कि रोजे ईद गदीर मोमिनीन माटे जरूरी है कि कसरत थी मोहम्मद आले मोहम्मद पर सलवात करे। इमाम जमाना बुलंदतर पढ़ो अल्लाहुम्मा सल्ली अला लानत बेशुमार लानत। तो पढ़ो दुरूद मिलके जिक्र अमीर होता है, पढ़ो दुरूद मिलके जिक्र अमीर होता है। अदू के वास्ते ये जिक्र तीर होता है, अदू के वास्ते ये जिक्र तीर होता है। और अगर शायर कहे छे कि मुनाफिकीन वहां पर टहल नहीं सकते,
मुनाफिकीन वहां पर टहल नहीं सकते जहां जहां पे भी जिक्र गदीर होता है, जहां जहां पे भी जिक्र गदीर होता है। तो गदीर कीधु के एक पुल सिराज है। आ પુલની ઉપર મોમિન તો આસાનીથી પસાર થઈ જાય, પણ મુનાફિક જે હોય છે એ આ પુલ ઉપર સંભળી નથી શકતો અને સીધો વાસીલે જહન્નમ જાય। અજીબો ગરીબ આ દિવસની ફજીલત છે। ખરેખર આપણે કહીએ ને કે અલ્લાહનો જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે કે આપણી આ જિંદગીમાં આ દિવસ શામિલ હાલ છે। ઈદે ગદીરના માટે કીધું કે કયામતના દિવસે 4 ઈદોને શણગારીને દુલ્હનની જેમ ખુદાવંદે આલમની ખિદમતમાં લાવવામાં આવશે। અને આ 4 ઈદો કઈ છે? ઈદુલ અઝહા, ઈદુલ ફિત્ર, ઈદુલ જુમા અને ઈદે ગદીર। આ 4 ઈદોની અંદર મતલબ આ 4 દુલ્હનોમાં સૌથી વધારે મુઝય્યન, સૌથી વધારે ખૂબસૂરત, સૌથી વધારે જે દેખાવડી એ દુલ્હન જે છે એ ઈદે ગદીર હશે। કીધું કે એ સિતારાઓમાં ચાંદની સમાન હશે। તો આ છે ઈદે ગદીરની અઝમત। ત્યાં સુધી ઇમામ આગળ ફરમાવે છે કે આ ઈદના દિવસ 18મી જિલહજના દિવસ ઉપર મલાઈકાઓને મોક્કલ કરવામાં આવ્યા છે અને એ મલાઈકાના સરદાર જિબ્રાઈલ છે। આ ઈદની ઉપર અંબિયાઓને મોક્કલ કરવામાં આવ્યા છે અને એના સરદારુલ અંબિયા આપણા નબી છે। આ ઈદની ઉપર ઔસિયાઓને મોક્કલ કરવામાં આવ્યા છે અને જેના સરદાર આપણા નબીના જે છે જાનશીન એટલે કે મૌલાએ મુત્તકિયાન છે। અને આ ઈદ ઉપર એમના દોસ્તોને મોક્કલ કરવામાં આવ્યા છે અને એ દોસ્તોના સરદાર સલમાન, અબૂઝર, મિકદાદ અને અમ્માર છે। તો આ ઈદની શાન, આ ઈદની અઝમત જે છે એ ખરેખર એટલી બધી અઝીમ છે કે કીધું કે જમીન કરતાં આસમાનમાં વધારે મશહૂર। બીજાને ગિરામી તમે સમજો કે આપણા માટે સૌથી બેસ્ટ સિટી કયું છે દુનિયાવી લેવલથી આપણે જોઈએ તો લંડન, બરાબર, પ્રખ્યાત સિટી, ન્યુયોર્ક, પેરિસ, આ બધા આપણી નિગાહોમાં જે છે એ બહુ મોટા મોટા સિટી છે। અગર કોઈ એમ કહે કે ફલાણો માણસ જે છે મહુવા કરતાં લંડનમાં વધારે મશહૂર છે તો આપણી નિગાહમાં એનો જે મર્તબો કેટલો વધી છે, ઓ આ ભાઈનો કેટલો મકામ છે। એવી જ રીતે કીધું કે ઈદે ગદીર જે છે જમીન કરતાં આસમાનમાં મશહૂર, મતલબ મલાઈકાઓની નિગાહમાં આ ઈદની જે છે એટલી બધી અઝમત છે। અને આપણને પણ કીધું કે તમે પણ આ દિવસની અઝમતને સમજો, પણ તમે સમજી નહીં શકો, કારણ કે જો તમે આ ઈદની અઝમતને જાણી લો તો ફરિશ્તાઓ તમારી પાસે દરરોજ નીચે ઉતરીને 10 વાર મુસાફરો કરો, 10 વાર મુસાફરો, કારણ કે આ ઈદની તમે શાન અને અઝમતને જાણી લો। ઈદે ગદીર કે જેના બારામાં કહેવામાં આવ્યું છે કે આ ઈદનો દિવસ એવો અઝીમ દિવસ છે કે જે દિવસે ઇબ્લીસની ચીખો નીકળી ગઈ, ઇબ્લીસ રાડારાડ કરવા માંડ્યો, ચીખો પુકાર કરવા માંડ્યો। કોઈ પણ એવો દિવસ નથી, કોઈ એવા વસીની નિયુક્તિ નથી સિવાય કે આપણા નબીના વસી એની નિયુક્તિના દિવસે ઇબ્લીસ ચીખો પુકાર કરવા લાગ્યો। અને આજ મેયાર છે જે દિવસે ઇબ્લીસની ચીખો પુકાર નીકળે એના પેરોકારોની પણ ચીખો પુકાર નીકળે। હવે આપણે જાણી લઈએ કે જે ઈદે ગદીરના દિવસે ગમગીન હોય, માયુસ હોય, ચહેરો ઉતરેલો હોય, ગુસ્સામાં હોય તો સમજી જાઓ કે બીજું કોઈ નથી બલ્કે ઇબ્લીસનો પેરોકાર પર મોહમ્મદ આલે મોહમ્મદ એટલે એક ભાઈ બહુ સારી રીતે કીધું કે બીજી બધી ઈદ તો આપણે ચાંદ જોઈને મનાવીએ પણ ઈદે ગદીર જે ચહેરા જોઈને મનાવીએ, બરાબર છે, ચહેરો મુસ્કુરાહટ વાળો છે અને જાણી લઈએ કે આ જે ઈદે ગદીરમાં શામિલ છે। એટલે જ કીધું કે અપનો મેં યૌમ ઈદ, ગૈરો મેં યૌમ ગમ। જે લોકો અરબી જાણે છે એમને ખબર છે ઈદનો સ્પેલિંગ એન થી થાય અને ગમનો સ્પેલિંગ ગેન થી થાય। अपनों में यौम गम, गैरों में, अपनों में यौम ईद, गैरों में यौम गम। ये कैसा ऐन गैन है ईदे गदीर का, ये कैसा ऐन गैन है ईदे गदीर का। पर मोहम्मद वाले मोहम्मद આજના દિવસે જનાબે આદમની તૌબા કબૂલ થઈ તો આપણે ઇબ્ને આદમ તૌબા કરીએ, આપણી તૌબા પણ કબૂલ થશે।
કોઈ પણ ભલે ગમે એવો ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, ખુલ્લુસતાથી આજના દિવસે આપણે તોબા કરીએ, અલ્લાહ જલ્દી કબૂલ કરશે. આજના દિવસે જનાબે ઇબ્રાહીમને નારે નમરૂદમાંથી નજાત મળી. આપણી પણ કોઈ પણ મોટી મુશ્કેલી હોય, ખુદાવંદે આલમની બારગાહમાં જઈએ, યા ઈદના વાસ્તાથી દુઆ કરીએ, આ દિવસની બરકતથી અલ્લાહ પાસે આપણે સદકો માંગીએ, અલ્લાહ જે આપણી મુશ્કેલી જે છે એ આસાન કરી દે. આજના દિવસે જનાબે સુલેમાનને આસિફ ઇબ્ન બરકિયાની વસ્તી તરીકે નિમણૂક કરી. આજના દિવસે જનાબે મૂસાને જાદુગરો ઉપર ગલબો હાસિલ થયો. અને આજના જ દિવસે હિજરી સન 35માં કત્લે ઉસ્માન પછી મૌલાએ મુત્તકિયાનની પાસે મદીનાના લોકો આવ્યા, કીધું યા અલી તમે જ ખિલાફતને સંભાળો. અને મૌલાએ મુત્તકિયાન હિજરી સન 35માં જાહેરી ખલીફા બન્યા. તો આજના દિવસે જે છે એ એટલી બધી અઝમત છે કે કીધું કે પરવરદિગારે આલમ રમઝાન મહિનામાં હજારો લોકોને જહન્નમની આગથી આઝાદ કરે છે. ત્યાં સુધી કે શબે કદ્રમાં જે એની કરતાં વધારે, ત્યાં સુધી કે રમઝાન મહિનાની છેલ્લી રાત હોય ત્યારે પણ અનેક ગણા, અને ઈદની રાત હોય ત્યારે પણ અનેક ગણા, ત્યાં સુધી કે રોજે અરફા જહન્નમની આઝાદી, શબે જુમ્મા જહન્નમની આઝાદી. કીધું કે આખા વર્ષમાં જેટલા લોકોને જહન્નમથી આઝાદ કરે છે એની કરતાં ડબલ પરવરદિગાર આલમ જે છે ઈદે ગદીરના દિવસે લોકોને આઝાદી આપે. તો આજના દિવસે ઇન્સાન માયુસ ન થાય, પરવરદિગાર આલમની જે બારગાહમાં હંમેશા મુતવસ્સિલ રહે, દુઆ કરતો રહે, તોબા કરતો રહે, માફી માંગતો રહે, અલ્લાહથી જે છે એ નેક ઉમ્મીદ રાખતો રહે. ત્યાં સુધી કે બચ્ચાઓને સવાલ થાય કે આજના દિવસે એવું શું થયું હતું કે આટલી બધી આ દિવસની ફઝીલત છે? તો વાક્યો આ મુજબ છે કે હિજરી સન 10 પૈગંબર ઇસ્લામની આખરી હજ, હજ્જતુલ વિદા, જ્યારે આપ જે હજ અદા કરી અને પાછા ફરી રહ્યા હતા અને ગદીરે કુમના મેદાનની અંદર જ્યારે આવ્યા, જનાબે જિબ્રાઈલ આયતે બલ્લિગ લઈને આવ્યા, કાફલો રોકી દેવામાં આવ્યો, જે આગળ ગયા હતા એને પાછા બોલાવવામાં આવ્યા, જે પાછળ રહી ગયા હતા એમનો ઇંતજાર કરવામાં આવ્યો, મેદાનને સાફ કરવામાં આવ્યું. ત્યાં સુધી કે બપોરની એ ગરમીના સમયમાં 1.25 લાખ હાજીઓનો મજમો પૈગંબર ઇસ્લામ જે છે ઊંટોના પલાણોનું મિંબર બનાવવાનું કહે છે. મિંબર જ્યારે તૈયાર થઈ ગયું, આ મિંબર પર તશરીફ ફરમા એક કબીર ખુતબો આપે છે, જેની અંદર અલ્લાહની હમદો સનાના 110 જુમલાઓ કહે છે. ત્યાં સુધી કે આ ખુતબાની અંદર પૈગંબર ઇસ્લામ પોતાની વફાતની વાત કરે છે અને એક પછી એક ઇમામોની ઇમામતની પણ વાત કરે છે. ત્યાં સુધી કે આપ આખિરમાં કહે છે, અલસ્તુ ઔલા બિકુમ મિન અનફુસિકુમ, શું હું તમારી જાત ઉપર તમારી કરતા વધારે અધિકાર નથી રાખતો? તમામ લોકોએ કીધું બલા યા રસૂલલ્લાહ. ફરી ઇકરાર લીધો, આવી રીતે 3 વખત ઇકરાર લીધો. ત્યાર પછી પર અલ્લાહના રસૂલ જે છે એ મૌલા મુત્તકિયાના હાથને બુલંદ કરે છે અને કહે છે, મન કુંત મૌલા ફહાઝા અલીયુલ મૌલા. જેના નફસો ઉપર હું ઇખ્તિયાર રાખું છું એના નફસો ઉપર આ અલી જે છે એ ઇખ્તિયાર રાખે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi જ્યારે લોકોએ સાંભળ્યું તો અમુક લોકોની હાલત બદલાઈ ગઈ. જે લોકોના મનસૂબા ખરાબ હતા, મુનાફિકીન હતા. શાયર કહે છે કે મલતે રહે ગદીર મેં કુછ બદનસીબ હાથ. આપણે મલતે રહે, ઉર્દુની અંદર કહે ને કે એનો જે પ્લાન સક્સેસ ન જાય તો હાથ જે મળે. કહે છે કે મલતે રહે ગદીર में कुछ बदनसीब हाथ, मौला का हाथ देख के मौला के हाथ में. ઇમામનો હાથ જે બુલંદ થયો, વિલાયતનું એલાન થયું, દીનની હિફાજતની જે છે એ જવાબદારીનું એલાન થઈ ગયું. જનાબે જિબ્રાઈલ આવ્યા આયત તકમીલ લઈને, મતલબ કે આજના દિવસે દીન મુકમ્મલ થયો, નેમતો જે છે તમામ થઈ ગઈ અને દીને ઇસ્લામ, એ દીને ઇસ્લામ કે જેની અંદર વિલાયત અહેલે બેત છે, એનાથી અલ્લાહ રાજી થયું.
પરવરદિગારે આલમના હુકમથી અલ્લાહના રસૂલ જે છે એ લોકોને કહે છે કે હવે અલી અલૈહિસ્સલામને અમીરુલ મોમિનીન કહીને સલામ કરો. ખેમો નસ્બ કરવામાં આવ્યો. 3 દિવસ સુધી મુબારકબાદીનો સિલસિલો ચાલુ રહ્યો. ત્યાં સુધી કે લોકોએ આવીને કીધું અસ્સલામુ અલૈકા યા અમીરુલ મોમિનીન, એ અમીરુલ મોમિનીન તમારી ઉપર સલામ થાય. કોઈ આવીને કીધું બખ્ખીન લકા યબ્ન અબી તાલિબ, તમને મુબારક થાય એ અબુ તાલિબના ફરજન. અસ્બહત મૌલાય વ મૌલલ મોમિનીન વલ મોમિનાત, તમે આજે મારા અને તમામ મોમિન મોમિનાતના મૌલા. તો ઇજાને ગ્રામી આ વાક્યો આપણને બતાવે છે કે આજના દિવસે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની તાજપોશી હતી. એમની વિલાયતનું એલાન થયું, એમને જે મૌલા તરીકે જાહેર કરવામાં આવ્યા. પણ આપણે જાણીએ છીએ કે બાદ વફાત રસૂલ ઇમામના આ હકને ગસ્બ કરવામાં આવ્યો. આયતુલ્લાહ વહીદ ખુરાસાની કહે છે, છઠ્ઠા ઇમામની પણ હદીસ છે, કહે છે કે કોઈને પણ એનો હક મેળવવા માટે 2 ગવાહ કાફી છે. કોઈની પાસે 2 ગવાહ હોય તો એને એનો હક મળી જાય છે. પણ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની મઝલુમી જુઓ કે 1,20,000 લોકો હાજર હતા. એ છતાં પણ આપના હકને જે ગસ્બ કરવામાં આવ્યો, એને છીનવી લેવામાં આવ્યો, જૂઠી ગવાહીઓ જે દેવામાં આવી. હવે એઝ એ શિયા આપણી જવાબદારી છે કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના હકની દિફા કરીએ, એમનો બચાવ કરીએ, એમનો ડિફેન્સ કરીએ, એમના હકને લોકો ઉપર જાહેર કરીએ. અને એનો બહેતરીન મોકો આ ગદીરનો દિવસ. આજે ઇન્સાન જે ગદીરને શાનો શોકતથી બનાવે, લોકો જુએ, લોકો જે જાણે, અને લોકોને જ્યારે ખબર પડશે આપણે જે મેસેજ આપણો પહોંચાડી દીધો. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અને ઇમામના હકને બચાવવા માટે તો આપણા આલિમોએ જે પોતાની જિંદગી વકફ કરી. અલ્લામા અમીની અલ ગદીર કિતાબ લખી 20 જિલ્દમાં, જેની 11 જિલ્દનું ઉર્દુમાં ટ્રાન્સલેશન થઈ ગયું, અને બાકી જે 9 જિલ્દ હજી છપાણી નથી ઉર્દુમાં. કહે છે કે અલ્લામા અમીનીએ 1,00,000 કિતાબોનો મુતાલિઓ કર્યો, અને આપ જે 40 વર્ષ મહેનત કરી. અલ્લામા અમીની ફરમાવતા કે ખુદાવંદે આલમને હું કયામતના દિવસે ફરિયાદ કરીશ કે પરવરદિગાર, કોની ફરિયાદ કરીશ? આ જે ગાસિબાને ખિલાફત જે છે પહેલો અને બીજો, કહે છે કે એની વિરુદ્ધ હું ફરિયાદ કરીશ કે એણે અમીરુલ મોમિનીનનો હક ગસબ કર્યો, એટલે મૌલા અલીની જે ખિલાફતની દિફામાં મારે મારી પૂરી જિંદગી વિતાવવી પડી. અગર જો આમ ન થયું હોત તો હું મારી જિંદગી ફઝાઇલ મૌલા અલી જે છે એ બયાન કરવા મળતા હોત. મતલબ જે જિંદગી મને ફઝાઇલ માટે મળી હતી એ મારે દિફા માટે જે છે એ વિતાવવી. તો ઇન્સાન જે છે એ ઇમામના હકનો દિફા કરે. એક વાક્યોને આપની જહેમત તમામ કહે છે કે હુજ્જાજ બિન યુસુફ કે જે અબ્દુલ મલિક બિન મરવાન જે છે એના જમાનામાં ગવર્નર હતો, એને ખબર પડી કે હુર્રા નામની એક મોમિના છે કે જે મૌલા અલી અલૈહિસ્સલામને અબુ બકર, ઉમર અને ઉસ્માન કરતા અફઝલ સમજે. એટલે એનો જે પિત્તો ઉયર ગયો, કારણ કે જે એને ખલીફા તરીકે તસ્લીમ કરે એનાથી અફઝલ અમીરુલ મોમિનીનને માને. એટલે જે તરત એને તાત્કાલિક દરબારમાં બોલાવે. મેં સાંભળ્યું છે હુર્રા કે તું 1, 2 અને 3 કરતા અમીરુલ મોમિનીનને અફઝલ સમજો છો. જનાબે હુર્રાએ કીધું તે ખોટું સાંભળ્યું છે, તે ગલત સાંભળ્યું છે. હું તો અમીરુલ મોમિનીનને તમામ અંબિયા સિવાય આપણા નબી તમામ અંબિયાથી જે અફઝલ સમજુ. એ વખતે હુજ્જાજ કહે છે કે હુર્રા તે તો બહુ મોટો દાવો કરી લીધો, હવે તું મને દલીલ નહીં દે ત્યાં સુધી હું તને દરબારમાંથી જવા નહીં દઉં, અને જો તું દલીલ નહીં આપ તો હું તને કત્લ કરીશ. હવે એક પછી એક હુર્રા જે છે કુરાનથી દલીલ આપે. અલી આદમથી અફઝલ છે. કેવી રીતે? તો કે આદમના બારામાં કુરાનની અંદર છે કે જનાબે આદમે અલ્લાહની નસીહત ઉપર અમલ ન કર્યો. તો અસા આદમ રબ્બહુ, જનાબે આદમ જે છે એમણે અલ્લાહની નસીહત ઉપર અમલ ન કર્યો. ઝાડ પાસે જવાની ના પાડી હતી તોય ગયા હતા. તો
જનાબે અમીરના બારામાં મળે છે અને આપના કુટુંબના બારામાં કે પરવરદિગાર કહે છે કાન સૈયકુમ મશકૂરા, અમે તમારી તો કોશિશો બદલ શુક્રિયા અદા કરીએ છીએ. જનાબે અમીર એ છે કે જેનો શુક્રિયા અલ્લાહ અદા કરે છે. ત્યાં સુધી કે જનાબે ઇબ્રાહીમ થી મૌલા અલી અલૈહિસ્સલામ અફઝલ છે. તો કે કેવી રીતે? તો કે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના બારામાં મળે છે કે ઇબ્રાહીમે જ્યારે એક મુર્દું જોયું કે જે અડધું પાણીમાં હતું અડધું જમીનમાં હતું. કહે છે કે રબ્બે અરેની કઈફ તુહી મૌતા, તું કેવી રીતે મુર્દાઓને જીવતા કરી છે મને બતાવ. તો કીધું અવલમ તુમિન, શું તમે ઈમાન નથી રાખતા? તો કે ઈમાન તો રાખું છું પણ મારા દિલના ઇત્મીનાન માટે. જનાબે ઇબ્રાહીમને ઇત્મીનાન નહોતું કે અલ્લાહ મુર્દાને કેવી રીતે જીવતા કરશે. જ્યારે મૌલા અલીના બારામાં મળે છે લવ કોશફલ કહેતા, અગર પડદાઓને હટાવી લેવામાં આવે તો પણ મારા ઈમાનમાં અને યકીનમાં જરા બરાબર વધારો નહીં થાય. જનાબે અમીરે કાયનાત જે છે એ જનાબે નૂહથી અફઝલ છે, કારણ કે નૂહની પત્નીની કુરાનની અંદર મઝમ્મત કરવામાં આવી છે. જ્યારે જનાબે અમીરની ઝૌજા જનાબે ફાતિમાના બારામાં કહેવામાં આવ્યું છે કે ફાતિમાની ખુશી અલ્લાહની ખુશી છે, ફાતિમાનો ગઝબ અલ્લાહનો ગઝબ છે. જનાબે અમીરે કાયનાત જે છે એ જનાબે મૂસા કરતા અફઝલ. કેવી રીતે કહ્યું કે જનાબે મૂસા કરતા એટલા માટે અફઝલ કે જનાબે મૂસા ડરના લીધે શહેરથી ફરાર કરી ગયા, જ્યારે કે જનાબે અમીર ડર રાખ્યા વગર શબે હિજરત બિસ્તરે રસૂલ ઉપર કુફારે કુરેશની તલવારોના સાયામાં સૂતા. તો આવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામની અફઝલિયત અને આપના હકની દિફા જનાબે મુરાએ કરી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો ગદીરનો મોકો જે ઇન્સાન ઇમામના હકનો બચાવ કરે. અને બીજો તરીકો એ છે કે ગદીરને સેલિબ્રેટ કરે. કેવી રીતે સેલિબ્રેટ કરવું આપણા ઇમામોએ આપણને બતાવ્યું છે. ગદીરનો દિવસ ઈદનો દિવસ છે, એનો મતલબ નથી કે ગુનાહનો દિવસ છે, બરાબર ને? ઈદનો દિવસ ઇબાદતનો દિવસ છે. કીધું કે સૌથી પહેલા તમે સવારે ગુસ્લ કરો, નવા કપડાં પહેરો, સૌથી બહેતરીન કિંમતી જે લિબાસ હોય એ લિબાસ પહેરો. કીધું કે આ દિવસે ઇન્સાન ઝીનત કરશે, સુરમો લગાવે, હાથમાં મહેંદી લગાવે, માથામાં ડાય કરે, નવા કપડાં પહેરે, સૂટ બૂટમાં અંદર ઇન્સાન આવે. તો કીધું કે આજના દિવસે ઇન્સાન ઝીનત કરે તો મલાઈકા એના નાના મોટા બધા ગુનાને માફ કરી દે છે અને આવતા વર્ષ સુધી એના માટે નેકી લખે છે, એના દરજ્જાને બુલંદ કરે છે. અગર એ વર્ષ દરમિયાન ગુજરી ગયો તો શહીદની મોત મળશે, અને અગર જીવતો રહ્યો તો શહીદની જિંદગી મળશે. ત્યાં સુધી કે કીધું કે તમે ગદીરના દિવસે રોઝો રાખો. અલ્હમ્દુલિલ્લાહ ઘણા લોકોએ રોઝો જે રાખ્યો છે. કીધું કે જે શખ્સ ગદીરના રોઝો રાખે તો એવું છે કે જાણે દુનિયાની જિંદગી જેટલો રોઝો રાખે. મતલબ કે અગર કોઈને કયામત સુધી જિંદગી મળે અને એ રોજ રોજા રાખે એટલો સવાબ એક દિવસના રોજાનો છે. ત્યાં સુધી કે આગળ ફરમાયું કે આ દિવસે સદકો દેવો. એક મોમિનને એક સદકો 1 રૂપિયો દેવો બીજા દિવસોમાં 1,00,000 રૂપિયા દેવા બરાબર. તો ઇન્સાન જે છે એ બધા લોકોને જે 1-1 રૂપિયો પહેલાના જમાનામાં આપણે જે બચ્ચા હતા ત્યારે જાણતા કે ભાઈ વડીલો આપણને રૂપિયો દેતા, બરાબર ને? નવી નોટ અથવા નવો સિક્કો. તો આ સુન્નતે ઇમામ છે, આ હુકમે ઇમામ છે. કીધું કે 1 રૂપિયો જે છે એ આપો, 1,00,000 રૂપિયો દીધા આપો. ત્યાં સુધી કે આજના દિવસે ઇન્સાન જે ખાવાનું હોય ને ખવડાવે તો અંબિયા અને સિદ્દીકીનને ખવડાવવાનો સવાબ છે. આજના દિવસે ઇન્સાન કોઈ પણ નેકી કરે તો એવું છે કે જાણે બીજા દિવસોમાં 2,00,000 નેકી કરે. 2,00,000 નેકી મતલબ ગદીરનો દિવસ જે છે એ લાખો વાળો દિવસ છે, લાખો વાળો દિવસ છે. એટલે આજના દિવસે અગર આપણે એકવાર દુરૂદ પડશું તો એવું છે કે જાણે બીજા દિવસોમાં 1,00,000 વખત સલવાત યકીનન આજના દિવસે નારે હૈદરી એકવાર કહેવું એ પણ 1,00,000 વખત નારે હૈદરી કહેવા બરાબર ગણાશે. તો ઇન્સાન જે છે એ વધારેમાં વધારે જિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ કરે. આખરી વાત કે ઇન્સાન આજના દિવસે જેમ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડે છે એમ એમના દુશ્મનો ઉપર લાનત પણ પડતો હોય.
કારણ કે અલ્લાહના રસૂલે લાનત કરી હતી. અલ્લાહુમ્મા વાલે મન વાલા હો વાદે મન આદા હો. પરવરદિગાર તું એને દોસ્ત રાખ જે અલીને દોસ્ત રાખે, તું એને દુશ્મન રાખ જે અલીને દુશ્મન રાખે. તો આ રસૂલે ખુદાની જે છે એ એક પ્રકારની બરાત અને લાનત જ છે કે લાનત બેશુમાર. અને આજના દિવસે ઇન્સાન મોમિનની મુલાકાત કરે, એકબીજાને મળવા જાય. કીધું કે 70 નૂર કબ્રમાં દાખલ કરવામાં આવે, કબ્રને વસી બનાવી દેવામાં આવે. આજે આપણે જે છે એ ઘણીવાર બુઝુર્ગોની સાથે વાત કરતા હોય તેમ કે ભાઈ કબ્રમાં અંધારું હશે, કબ્ર જે છે તંગ હશે, 6 ફૂટનો ખાડો, કેમ એની અંદર રહેવું. કબ્રને વસી બનાવી હોય તો ગદીરના દિવસે મોમિનને મળવા જઈએ, દુકાને મળવા જઈએ, ઘરે મળવા જઈએ, જ્યાં મળે ત્યાં એની સાથે મુલાકાત કરીએ. કબ્રને મુનવ્વર કરવી છે, અંધારો કબ્રનું દૂર કરવું છે તો મોમિનની મુલાકાત કરી. 3 દિવસ આ સ્કીમ જે છે એ શરૂ છે, 18, 19 અને 20. તો ઇન્સાન જે છે એ આ અમલને પણ પરામર્શ ન કરે. આજના દિવસે ઇન્સાન જે છે જ્યારે પોસિબલ હોય તો નજફ અશરફ જાય, મૌલા અલી અલૈહિ સલામની ઝિયારત કરે, અને અગર એ પોસિબલ નથી તો ઝિયારત અમીનુલ્લાહ કરે. ઝિયારત અમીનુલ્લાહ એનો એટલો બધો સવાબ છે કે જાણે ઇમામ અલી અલૈહિ સલામની જે આપણે દૂરથી ઝિયારત કરી. કહે છે આજના દિવસે આખરી વાત, 2 રકાત નમાજ પડે કોઈ પણ સમયે. પોસિબલ હોય તો જવાલના સમય પહેલા પડે, બાકી ગમે એ સમયે પડે 2 રકાત નમાજ. પહેલી રકાતની અલહમદા, પછી ઇન્ના અંજલના, બીજી રકાતમાં અલહમદા, પછી ખુલ્લો, ત્યાર પછી 100 વાર શુક્રન લિલ્લાહ પડે, ત્યાર પછી એક મુખ્તસર દુઆ જે એ પડે, ફરી જે અલ્હમ્દુલિલ્લાહ 100 વાર પડે સજદામાં જઈને, અને શુક્રન લિલ્લાહ 100 વાર પડે. હદીસની અંદર છે કે જે શખ્સ આવી રીતે 2 રકાત નમાજ પડશે તો એનો સવાબ એ છે કે એવું છે કે જાણે મેદાને ગદીરની અંદર હાજર હતો અને મૌલા અલીના હાથ ઉપર એણે જે પ્રયાસ કર્યો. તો આ નમાજને પણ આપણે જે છે એ પરામર્શ ન કરીએ. આવો બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બેહક કે મોહમ્મદ વાલે મોહમ્મદ, બેહક के जनाब अमीर, बेहक के मासूमीन अलैहिस्सलाम हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरूमीन ने मगफिरत फरमाओ, या अली मुहिब्बान लबैत ने हिफाजत फरमाओ. बेहक के मोहम्मद वाले मोहम्मद हमने 100 ने मौला हुसैन की ज़ियारत नसीब फरमाओ, जन्नतुल बकी की तामीर ना असबाब फराम फरमाओ. आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम.